તો ખુલ્લી ગટરો ત્રાસદાયક બની રહી છે। શહેરીજનોમાં રોષ છે। સુરતના વરિયાવના બનાવ બાદ હવે રોષ જોવા મળ્યો। મોતની ખુલ્લી ગટરો સામે સ્થાનિકોમાં રોષ છે। સ્થાનિકોએ ચક્કાજામ અને દેખાવો કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। સુરતના વરિયાવ ખાતે 2 વર્ષના કેદારનું ડ્રેનેજમાં પડ્યા બાદ 15 કલાકથી તેની શોધખોળ ચાલી રહી છે। ફાયર અધિકારી આપણી સાથે છે, આપણે સીધા વાત કરીએ। સાહેબ, સૌપ્રથમ આપનું નામ? મારું નામ એસડી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, રાંદેર ઝોન। અમારી જેવો અમને ગઈકાલે કોલ મળ્યો, અમારા સિનિયર અધિકારીઓ તમામ અને અમારા જે અધિકારીઓ કર્મચારીઓ અહીંયા ઘટના સ્થળે આવેલા અને ત્યારથી લઈને અત્યારે લગભગ 15-16 કલાક થઈ ગયા છે। સતત સર્ચ અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। અમારા માણસોને ગઈકાલે રાત્રે પણ અને અત્યારે પણ અમે નીચે ટનલમાં ઉતાર્યા, જે કમસે કમ 20 થી 30 ફૂટ ઊંડી છે અને દરેક મેઇન હોલ પર અમારા અધિકારીઓ અને માણસોને ગાઈડલાઇનની મદદથી રાખ્યા છે, જેથી એ લોકો અંદર સર્ચ કરતા જાય છે, કોઈ જગ્યાએ બાળકને છે કે બોડી એની મળે છે કે કેમ। આ કઈ રીતના માણસો ઉતરી રહ્યા છે, કારણ કે સેફટીનું બી ધ્યાન રાખવું પડે છે। અમારા માણસોને અમે અંડર વોટર BS સેટ પહેરાવ્યા છે અને અંડર વોટર કેમેરા પણ સાથે રાખ્યા છે। એના મદદથી સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે। અને આ સિવાય જે આ ટનલ જ્યાં પૂરી થાય છે એ ખાડી પાસે પણ અમારી ટીમને એક ઉતારી છે। જો ખાડીમાં પાણીનો ફ્લો વધી જાય અચાનક અને બાળક જો ત્યાં નીકળી ગયું હોય તો અમે ત્યાંથી પણ સર્ચ કરી શકીએ। અને આ સિવાય જે ડ્રેનેજ પમ્પિંગ પર જે પાણીનો ફ્લો જાય છે તો ત્યાં પણ અમારી એક ટીમને ઉતારવામાં આવી છે। સાહેબ, કેટલું અઘરું કહી શકાય, કારણ કે 15 કલાક થઈ ગયા છે, માણસો 20-20 ફૂટ અંદર જઈને તપાસ કરવા છતાં પણ મળતું નથી, એટલે અંદર કામગીરી કેટલી અઘરી છે અત્યારે? અંદર જો અમારા માણસોને અમે અમારા જીવના જોખમે જ કામગીરી કરીએ છીએ। એ લોકો પોતાને છતાં એકબીજાની ગાઈડલાઇનની મદદથી અને સાંકેતિક શબ્દો વાપરીને કામગીરી કરતા। એક મેન હોલ પરથી નીકળે તો ત્યાં અધિકારી અને ફાયર જવાનોની ટીમ હોય છે, બીજા મેન હોલ પર પણ અમારી સિનિયર અધિકારીઓ બધા ઊભા હોય છે, એટલે એમની સાથે પણ કોમ્યુનિકેશન કરવામાં આવી રહ્યો છે કે તમે ક્યાં પહોંચ્યા છો, શું પરિસ્થિતિ છે, એ રીતના એમને કોમ્યુનિકેશન અને એમને સાંકેતિક સમજાવવામાં આવેલા હોય છે। કોઈ પરિસ્થિતિ અઘરી જણાય તો અમને સંકેત આપે, અમે એમને તાકીદે બહાર કાઢી શકીએ। બિલકુલ, BSF સૂટ પહેરીને જવાનો ઉતરી રહ્યા છે। આવા જ હોલ્ડ છે કે અલગ અલગ જ્યાંથી ઘટના સ્થળ છે ને જ્યાં ખાડી પૂરી થાય છે, તમામ હોલ્ડ પર તમામ જગ્યા પર ફાયરના જવાનો અને અધિકારીઓ છે, અને ખાસ